દર્શક મિત્રો, આપણા ભારતમાં અને ખાસ કરીને વિદેશમાં પણ ઘણી ચિકિત્સા પદ્ધતિઓ અમલી છે. હોમિયોપેથી કહો, એલોપેથી કહો, આયુર્વેદ કહો, વિવિધ પ્રકારની ચિકિત્સા પદ્ધતિઓ છે. તો આજે વાત કરવી છે હોમિયોપેથીની. આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે, ત્યારે આપણે આવ્યા છીએ ડૉક્ટર સાહેબ પાસે, ભરતભાઈ જોશી સાહેબ પાસે. તો વધુ વિગતો એમની પાસેથી જાણીએ. હું ડૉક્ટર ભરત પી જોશી અને ભુજમાં લગભગ મારી ડિગ્રી છે BHMS અને મેં કર્યું છે આણંદથી, જે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીમાંથી. અને હું લગભગ ભુજમાં આજે 35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. એ સંદર્ભે મારે એ કહેવાનું છે, આજે અમારા ફાઉન્ડર જે ડૉક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફેડરિક હનીમેન, કે જેઓ જર્મનીના હતા, એમણે આ પદ્ધતિની શોધ કરી હતી અને એમનો આજે જન્મદિવસ છે. એટલે એના આધારે અમે આને હોમિયોપેથિક ડે તરીકે મનાવીએ છીએ. તો સાહેબ, વાત કરીએ કે ચિકિત્સા પદ્ધતિઓ ઘણી છે, તો હોમિયોપેથી પદ્ધતિ છે એ કઈ રીતે અલગ પડે છે, શું કહેશો? હવે એમાં એવું છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફેડરિક હનીમેન પોતે એ એલોપેથી હતા, પણ એમણે ત્યારે જે પ્રેક્ટિસ બધી થતી હતી એ જોયા પછી એમને લાગ્યું કે આ ખોટું છે, એટલે એમણે એ પ્રેક્ટિસ બંધ કરી દીધી પોતે. પણ હવે એમનું કુટુંબ ખાસું મોટું હતું, 11 બાળકો હતા એમને. તો એના કારણે જીવન નિર્વાહ ચલાવવા માટે ત્યાં જર્મનીમાં શું છે કે જેટલી એલોપેથીની દવાઓ બધી બની છે એ બધી જ લેટિનમાં ચોપડીઓ લખાયેલી છે, કારણ કે વધારે પડતી એની શોધ ઇંગ્લેન્ડમાં થઈ. હવે જર્મનીવાળા પોતાની લેંગ્વેજ માટે બહુ જ સ્ટ્રિક્ટ છે. અત્યારે પણ તમારે જો જર્મની જવું હોય તો પહેલાં થોડુંક જર્મન તમારે શીખવું પડે કમ્પલસરી, તો જ તમને વિઝા મળે. કારણ કે ત્યાંના લોકો બને ત્યાં સુધી જર્મનીમાં જ બોલવાની પેલું ધરાવે છે. તો એના હિસાબે સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફેડરિક હનીમેન સાહેબને એવું લાગ્યું કે આ બધી લેટિનની બધી ચોપડીઓ છે એને હું ટ્રાન્સલેટ કરું જર્મનીમાં અને એને મારો વ્યવસાય બનાવી દઉં. એટલે એમણે એ ટ્રાન્સલેશન ચાલુ કર્યું બધી, કારણ કે પોતે એના જાણકાર હતા એલોપેથીના. તો એટલે એનું ટ્રાન્સલેશન કરતાં કરતાં એક ફૂટનોટ એવી આવી વચ્ચે એક ચોપડીમાં, મટીરિયા મેડિકાની એક ચોપડી હતી. તો એની અંદર એક ફૂટનોટ એવી આવી કે મલેરિયાની જે દવા છે સિંકોના બાર્ક, એ જો નોર્મલ માણસ લે તો એને તાવના લક્ષણ આવે, એકાંતરીયો તાવ ને આવું બધું. તો એ પોસિબલ કેમ છે? એમને બહુ વિચાર આવ્યો કે આ શક્ય કેવી રીતે થાય. જેના માટેની દવા છે એ નોર્મલ માણસ લે તો એને તાવ આવે. એટલા માટે એમણે એ પ્રયોગ ચાલુ કર્યો. પહેલાં પોતા ઉપર ચાલુ કર્યો. તો એ સિંકોના બાર્કનું લિક્વિડ બનાવીને એમને પોતે જ પીવાનું ચાલુ કર્યું. તો એમને લક્ષણો આવ્યા, એકાંતરીયો તાવ, ઠંડી સાથે તાવ, આ બધા. પછી એમણે અલગ અલગ એમના મિત્રો ઉપર બી ટ્રાય કરી. એમને લાગ્યું કે આ તો મેં વાંચ્યું છે એટલે કદાચ એના કારણે મારા મગજમાંથી આવતું હોય. એના બદલે મિત્રોને કીધા વગર જ એમને પીવડાવ્યું બધાને, અને પછી એમાં જોયું તો હા એ જ ટાઈપના લક્ષણો બધા આવવા માંડ્યા. એટલે એમને લાગ્યું કે જે રોગ મટાડવાની પ્રક્રિયા જે છે કોઈ પણ સબસ્ટન્સમાં, કોઈ પણ કેમિકલ વસ્તુ હોય કે નેચરલ વસ્તુ હોય એની અંદર, તો એની રોગ બનાવવાની ક્ષમતા છે. એટલે હવે એમણે પછી એના ઉપર સ્ટડી વધારી અને એમણે એની આખી નવી સિસ્ટમ બનાવી, પોટેન્ટાઇઝેશન. એટલે કે હવે આ તો ડાયરેક્ટલી તો અપાશે નહીં, તો બધા લક્ષણો નીકળશે બહાર. એટલે એમણે ડાયલ્યુટ કરવાનું ચાલુ કર્યું. અને ડાયલ્યુટ કરતાં કરતાં અત્યારે અમારા પાસે ડેસિમલ સ્કેલ છે, સેન્ટિસિમલ સ્કેલ છે, રાઈટ, અને બાયોકેમિક્સની જે સ્કેલ છે. એટલે એ પ્રમાણે બધી દવાઓ બને છે અમારી. અને એટલે જે હોમિયોપેથીની દવામાં પાવર હોય, એમ કહેવાય 30 પાવર ને 6 પાવર ને 200 પાવર ને 1 લાખ પાવર ને. એટલે આ પાવર બધા એના ડાયલ્યુશન ઉપર આધાર રાખે છે. અને જેમ જેમ પાવર વધતા જાય એમ લક્ષણો ફાઇન થતા જાય. રાઈટ, મેન્ટલ લેવલના લક્ષણો જો તમારા પાસે હોય તો તમારે હાયર પાવર સુધી જવું પડે. ફિઝિકલ લક્ષણો હોય તમારા પાસે તો તમારે લોઅર પાવરમાં જવું પડે. એટલે આ પ્રમાણે હોમિયોપેથી છે. હવે એલોપેથી અને હોમિયોપેથીનો ડિફરન્સ આ થાય છે કે અમે સબસ્ટન્સને ડાયલ્યુટ કરીને આપીએ છીએ, એટલે જેથી કરીને રિએક્શન આવવાના કે કોઈ સાઈડ ઇફેક્ટ્સ થવાના કે કોઈ પરમનન્ટ અંદર બોડીમાં કંઈ તકલીફ થઈ જવાના, આવું બધું નથી થતું. જ્યારે એલોપેથીમાં એ લોકો સીધું સબસ્ટન્સ વાપરે છે.
અને ઘણી વખત દવામાં પણ લખવામાં આવતું હોય છે જી. કે ભાઈ આની કદાચ સાઈડ અસર પણ થતી હોય જી, એલોપેથીમાં, જી, જી. જે આનામાં શું છે? ના, હોમિયોપેથીમાં બિલકુલ નથી. જી. બિલકુલ કોઈ જ જાતની સાઈડ ઇફેક્ટ નથી, કારણ કે એની સિસ્ટમ જ એટલી, મતલબ એની ડાયલ્યુશન જ એવું છે કે કદાચ કંઈ સિમ્ટમ્સ એગ્રાવેટ થયા હોય તો એ આમ મેડિસિન બંધ કરો એટલે તરત જ બેસી જાય છે, જી. કારણ કે એકદમ પોટેન્સીમાં દવા આપવામાં આવે છે. હવે થોડુંક એક બીજો પ્રશ્ન પણ હતો કે ભાઈ એલોપેથી તાત્કાલિક કામ કરે, હોમિયોપેથીમાં વાર લાગે ને જી, એવું. જી, સાચી વાત. તો એવું ખરેખર નથી. તમે જો ટાઈમ ટુ ટાઈમ હોમિયોપેથીમાં પહોંચી ગયા હો જ્યારે શરૂઆતથી જ, અને એની સાથે સાથે જો ડૉક્ટર પણ વ્યવસ્થિત અને પેશન્ટ પણ વ્યવસ્થિત હિસ્ટ્રી આપી શકતો હોય તો 100% રિઝલ્ટ તરત જ મળે છે. જેમ કે તાવનો કેસ છે, જેમ કે ઝાડાના કેસ છે, આ એક્યુટ કન્ડિશન છે. પણ હવે તમે ક્રોનિક કન્ડિશન લઈને જાઓ, તમે કાયમી બીમારીઓ લઈને જાઓ કે આટલા વર્ષોથી મને શ્વાસ ચડે છે, આટલા વર્ષથી મારા ગુડા દુખે છે, કે મને આ ચામડીનો આ રોગ છે, અને મેં આટલી બધી દવાઓ લીધી, આટલી જાડી ફાઇલ લઈને જાઓ, તો સ્વાભાવિક છે કે એમાં તો સમય લાગવાનો જ છે, કારણ કે પેલી બધી અસરો કાઢવી પડશે. રાઈટ? એટલે હોમિયોપેથીમાં થોડોક સમય, અને હોમિયોપેથીમાં જનરલી વધારે પડતા ક્રોનિક ડિઝીઝ આવતા હોય છે. હા, આજકાલ હવે થોડોક ટ્રેન્ડ બદલાતો જાય છે, જેમ જેમ એલોપેથીની સાઈડ ઇફેક્ટો વધતી જાય છે એમ હવે ટ્રેન્ડ બદલાતો જાય છે, અને હવે એક્યુટ કન્ડિશનમાં પણ લોકો આવે છે અને એમાં રિઝલ્ટ્સ મળતા હોય છે. સાહેબ, ઘણી વખત દર્દીઓને પ્રશ્ન થતા હોય છે કે કોઈને પણ બીમારી છે તો એલોપેથી અત્યારે દવા લઈ રહ્યા છે, તો એલોપેથીની સાથે હોમિયોપેથી લઈ શકે કે એ એક બંધ કરવી પડે? શું કહેશો? હવે આ પ્રશ્ન થોડોક જટિલ છે, પણ છતાં એટલું કહીશું કે જે કાયમી રોગો જેવા હોય, જેમ કે બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે, તો હવે એની દવાઓ તાત્કાલિક બંધ નથી થઈ શકતી. એટલે એ દવાઓની સાથે બીજી હોમિયોપેથિક દવા તમે આપી શકો, અને પછી જે પ્રમાણે રિઝલ્ટ મળતું જાય તમને, એ પ્રમાણે તમે એલોપેથીના ડોઝને ઘટાડી શકો. જી. વાત કરીએ હોમિયોપેથી, તો વિશ્વના કેટલા દેશોમાં અંદાજિત જે અત્યારે એ પદ્ધતિનો ઉપયોગ થતો હશે અંદાજિત, અને ભારતમાં ખાસ કરીને આપણા કચ્છમાં લોકોમાં કેટલી જાગૃતતા છે? અગાઉ તો આપણા કચ્છમાં બહુ જ લિમિટેડ ડૉક્ટર હતા, જેમ કે ભુજમાં આપણે એક મચ્છર સાહેબ હતા, પછી એવી રીતે ગાંધીધામમાં સનત દવે હતા, જે સનત દવે પાછા પોતે એલોપેથી છે પણ હોમિયોપેથી પ્રેક્ટિસ કરે છે એટલે વર્ષોથી. એટલે એમ એવા બહુ લિમિટેડ ડૉક્ટર્સ હતા. પણ હવે તો ટ્રેન્ડ ઘણો બધો વધી ગયો છે, અને ઘણા બધા હોમિયોપેથ્સ ડૉક્ટરો આવી ગયા છે, આખા એસોસિએશનો થઈ ગયા છે હવે તો. જી. સાહેબ, વાત કરીએ હોમિયોપેથીની, તો હોમિયોપેથીની અસરકારકતા ઘણી વખત દર્દીઓ એમ કહેતા હોય છે, એની માનસિકતા છે કે શું છે ખબર કે ભાઈ એની અસરકારકતા છે ને ખૂબ ઓછી છે અને લાંબા ગાળાનો સમય માંગી લે છે, એ વિશે શું કહેશો? ના, એ જ મેં તમને કીધું ને કે જો તમે સીધા આવ્યા હો, સ્ટ્રેટ હોમિયોપેથી પાસે ગયા હો, સીધા એલોપેથીની ટ્રીટમેન્ટ તો બધી લીધા વગર, અને તમારો રોગ એ ટાઈપનો હોય, રાઈટ? બે વસ્તુ છે, એક્યુટ કન્ડિશન હોય તો તાત્કાલિક રિઝલ્ટ મળે, ક્રોનિક કન્ડિશન હોય તો સ્વાભાવિક છે કે થોડોક સમય લાગવાનો છે. દર્દીઓની જાગૃતતા વિશે શું કહેશો કે એલોપેથી લઈ અને ઘણી વખત આડઅસર પણ એ લોકો ભોગવતા હોય છે, અને કન્ટિન્યુ જે ક્રોનિક કન્ડિશન હોય એમાં જે દવાઓ લેતા હોય હેવી ડોઝની હોય છે, એના કારણે એમના લીવરમાં અસર થતી હોય છે, કિડનીમાં અસર થતી હોય છે, બીજી ઘણા ઓર્ગન્સ બગડતા હોય છે, ત્યારે હોમિયોપેથીમાં શું કન્ડિશન હોય છે, શું કહેશો? એટલે એવી કોઈ પ્રોબ્લેમ હોમિયોપેથીમાં થવાનો નથી કે કોઈ લીવરને ડેમેજ થયું કે કિડની ડેમેજ થઈ કે આવું કંઈ, રાઈટ? પણ ડેફિનેટલી જો ક્રોનિક કન્ડિશન અને આવું એલોપેથીની દવાઓ લઈને પછી આવ્યા હોય તો એમાં થોડોક સમય લાગશે, કારણ કે એ બધું કાઢવું અને પછી એના ઉપરથી આપણે કામ કરવું, એટલે એ થોડોક સમય માગી લેવું છે. સાહેબ, અંતિમ પ્રશ્ન, આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે, ત્યારે દર્દીઓને અને ખાસ કરીને આપ લોકોને શું કહેશો? બસ મારો તો એ જ સંદેશ છે કે બધા ખૂબ એકદમ હેલ્ધી રહે, સમૃદ્ધ રહે, અને જે પદ્ધતિ એ લોકોને અનુકૂળ આવતી હોય એ પદ્ધતિ ઉપર આગળ વધે. અને ખાસ કરીને અત્યારેની જનરેશનમાં અને અત્યારના સમયમાં ખાસ જે લાઈફસ્ટાઈલ છે, લાઈફસ્ટાઈલ વિશે શું ધ્યાન રાખવું પડે શરીરને જો સાચવવું હોય તો? ખૂબ ઘણું બધું સાચવવું પડે, રાઈટ? એમ કે સૌથી પહેલું તો ફાસ્ટ ફૂડ્સ બધા બંધ કરવા પડે. સેકન્ડલી, ઉજાગરાઓ જે છે કે આજકાલ જે બધા યંગ જનરેશનોને રાત્રે જાગવું, સવારે ઉઠવું મોડું, રાઈટ? અને સેકન્ડ, ફિઝિકલ એક્સરસાઇઝ, આનો પણ અભાવ હોય છે.
તો આ ત્રણ ઉપર જો થોડો કેર કરવામાં આવે અને લાઈફસ્ટાઈલને બદલવામાં આવે તો પર્સન પોતે જ તંદુરસ્ત થઈ જવાનો છે. થેન્ક યુ.